આપણને લાગે કે ભગવાન શાના માટે પ્રગટે છે. કહેવાય કે ભગવાન યદિ અસુરોને મારવા માટે જ પ્રગટતા હોય તો હું કાયમ કહેતો હોઉં કે દરેકની અંદર ભગવાન રહેલા છે કે નહીં. તમને પૂછ્યું છે, બહુ સરસ. ભગવાન છે. હવે જો ભગવાન અંદર છે તો અંદર રહેલા ભગવાન દરેક આસુરી જીવોને સુધારી શકે કે નહીં. તમને પૂછ્યું છે, બહુ સરસ. અંદર રહેલા ભગવાન દરેક સજ્જનોનો મનોરથ પણ પૂરો કરી શકે કે નહીં. આ પણ તમને જ પૂછ્યું છે મેં. બહુ સરસ. તો અંદર રહેલા ભગવાન યદિ સજ્જનોને એના મનોરથ પૂરા કરી શકે, દુર્જનોને સુધારી શકે, તો પછી ભગવાનને પ્રાગટ્ય લેવાની જરૂર શું? દરેકની અંદર તો છે અને અંદર રહેલા ભગવાન દરેકના મનોરથ પૂરા કરી શકે છે, દુર્જનોને સુધારી પણ શકે છે, તો પણ ભગવાનને બહાર પ્રગટવું કેમ પડે? તો આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જેવી રીતે કાષ્ટ હોય ને, કાષ્ટ એટલે લાકડું, અને એમ કહેવાય છે કે લાકડાની અંદર, કાષ્ટની અંદર અગ્નિનો વાસ છે, એટલે યજ્ઞ થાય એમાં અરણી મંથન થાય ને. કાષ્ટમાં અગ્નિ રહેલો છે તો અંદર રહેલો અગ્નિ એ કાષ્ટને બાળી શકતો નથી, પણ જ્યારે બહારથી અગ્નિ પ્રવેશ કરવામાં આવે ત્યારે અગ્નિ પ્રજ્વલિત બને છે. એમ ભગવાન દરેકના અંદર તો છે, પણ હજી આપણા ઇન્દ્રિયોનો વિષય બન્યા નથી. આ નેત્રે જોયા નથી, આ કાને સાંભળ્યા નથી, આ ઇન્દ્રિયો એનો અનુભવ કર્યો નથી, તો પછી એની કૃપાનો અનુભવ કેમ કરીને થાય? અને એટલા માટે ભગવાન ભૂતલમાં પ્રાગટ્ય લે છે. અને પ્રાગટ્ય શેના માટે લે છે? તો ભગવાન પોતે કહે છે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે મૃત બનેલા ધર્મને પુનર્જીવિત કરવા માટે હું અવતાર લઉં છું. પણ ધર્મની ગ્લાનિ થઈ ક્યારે કહેવાય? ભગવાને શું કહ્યું? જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે હું પ્રગટું. પણ ધર્મની ગ્લાનિ થઈ કોને કહેવાય? જો કોઈ વ્યક્તિ એવું હોય કે જેના વિના આપણને ચાલતું ન હોય, પણ એ જ વ્યક્તિના શરીરમાંથી જ્યારે પ્રાણ ચાલ્યા જાય તો આપણે પોતે જ કહીએ છીએ ને કે હવે એમને ઘરમાંથી કાઢો. પ્રિયતા ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીરની અંદર પ્રાણ છે. અને જે દિવસે શરીરમાંથી પ્રાણ ગયા આપણે પોતે એને દૂર કરીએ છીએ. બોલે પ્રિયતા ત્યાં સુધી છે જ્યાં સુધી પ્રાણ છે, અને જ્યારે પ્રાણ ગયા ત્યારે પ્રિયતા રહેતી નથી. એવી જ રીતે ધર્મની અંદર રહેલા એના પ્રાણ એટલે શું? બોલે ધર્મમાં રહેલો પ્રેમ એટલે એ ધર્મના પ્રાણ. અને જ્યારે ધર્મમાંથી પ્રેમ ચાલ્યો જાય અને ધર્મ ખાલી શુષ્ક વિધિ વિધાન બનીને રહી જાય ત્યારે ધર્મની ગ્લાનિ થઈ કહેવાય. અને શુષ્ક બનેલા ધર્મમાં પ્રેમને પૂરિત કરવા માટે ભગવાન અવતાર લેતા હોય છે. એ વાત અહીંયા કહી અને કાલે આપણે શ્રવણ પણ કર્યું. શ્રીમદ ભાગવતજી 10મો સ્કંદ એટલે નિરોધ લીલા છે. 90 અધ્યાય છે, પણ એ 90 અધ્યાયમાંથી મહાપ્રભુજીએ 3 અધ્યાય પ્રક્ષેપ માન્યા છે. એ આગળ પ્રસંગ આવશે ત્યારે આપણે જોઈશું. પણ કાલે આપણે શ્રવણ કર્યું કે ભગવાન પ્રગટ્યા. ક્યાં પ્રગટ્યા? મથુરામાં. ક્યાં પ્રગટ્યા? પછી મથુરાથી પ્રગટીને ક્યાં પધાર્યા? ક્લિયર કરેલું. આ વસ્તુ ક્લિયર હોય તો પછી આગળ ચાલે. પણ મહાપ્રભુજીનો એક સૂક્ષ્મ દ્રષ્ટિકોણ અહીંયા તમને બતાવી દઉં કે જ્યારે આપણે એમ શ્રવણ કર્યું કે ભગવાન મથુરામાં પ્રગટ્યા અને મથુરામાં પ્રગટીને પછી ગોકુલ પધાર્યા, પણ મહાપ્રભુજી એમ માને છે કે જે વખતે ભગવાન મથુરાના કારાગૃહમાં પ્રગટ્યા એ જ વખતે એક સ્વરૂપે ભગવાન ગોકુલમાં યશોદાજીને ત્યાં પણ પ્રગટ્યા છે. મહાપ્રભુજીએ પ્રભુનું પ્રાગટ્ય કેટલી જગ્યાએ માન્યું છે? 2 જગ્યાએ. ક્યાં ક્યાં? તમને પૂછ્યું. આટલા ઓબિડિયન્ટ વૈષ્ણવ ક્યારે નથી જોયા? કહેવું પડે પછી કે હા પ્રભુ ક્યાં પ્રગટ્યા? મથુરામાં. પણ મહાપ્રભુજી શું કહે છે કે પ્રભુનું પ્રાગટ્ય 2 જગ્યાએ થયું. એક તો મથુરામાં પણ પ્રાગટ્ય થયું અને બીજું કઈ જગ્યાએ? ગોકુલમાં.
તો આપણને લાગે બે જગ્યાએ પ્રભુ પ્રગટ્યા, તો પછી વસુદેવજી જ્યારે પ્રભુને પધરાવીને ત્યાં ગયા તો ત્યાં બીજા પ્રભુ દેખાયા કેમ નહીં? તો કહે છે કે જ્યારે વસુદેવજી મથુરામાં પ્રગટેલા પ્રભુને લઈને ગોકુલ પધાર્યા, પણ ગોકુલમાં જે પ્રભુ પ્રગટ્યા હતા એ યોગ માયા સાથે પ્રગટ્યા હતા, અને યોગ માયા સાથે પ્રગટ્યા હોવાને કારણે એ સ્વરૂપ વસુદેવજીને દેખાયા નહીં. પણ જ્યારે મથુરામાં પ્રગટેલું સ્વરૂપ યશોદાજીની પાસે પધરાયું તો મથુરામાં પ્રગટેલું એ સ્વરૂપ ગોકુલમાં પ્રગટેલા સ્વરૂપની અંદર વિલીન થયું. હવે ધ્યાનથી સમજજો, મથુરામાં જે સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા એમણે કઈ લીલા કરી, અને ગોકુલમાં જે પ્રગટ્યા એમણે કઈ લીલા કરી? તો મહાપ્રભુજી કહે છે જેટલા પણ રાક્ષસોને માર્યા, જેટલા પણ દૈત્યોને માર્યા, એ કોણે? બોલે એ જ પ્રભુએ જે મથુરામાં પ્રગટ્યા હતા. કોણે? જરા ભાવથી બોલે તો ખરા. મથુરામાં પ્રગટ્યા હતા એમણે શું કર્યું હતું? હા, કયા કયા દૈત્યને માર્યા હતા એ આગળ આવશે, વાંધો નહીં. પણ જે સ્વરૂપ પ્રભુ મથુરામાં પ્રગટ્યા એમણે દૈત્યોને માર્યા, અને ગોકુલમાં જે સ્વરૂપ પ્રગટ્યા એમણે રાસ લીલા કરી. અને જો આપણે ત્યાં કહેવાય છે ને કે જ્યારે અક્રૂરજી ભગવાનને પધરાવવા માટે વ્રજમાં આવ્યા અને વ્રજ છોડીને જે મથુરા પધાર્યા એ કયા પ્રભુ હતા? એ જ કે જે મથુરામાં પ્રગટ્યા હતા. બાકી ગોકુલમાં પ્રગટેલા પ્રભુ વ્રજ છોડીને ક્યારે પણ બહાર પધાર્યા જ નથી. એ સદા વ્રજમાં બિરાજે છે. તો આપણને લાગે યદિ આ પ્રમાણ શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ થયું છે, તો ભાગવતમાં એનું પ્રમાણ ક્યાં મળે છે? ભાગવતમાં એનું પ્રમાણ ક્યાં મળે? તો સુખદેવજી મહારાજ જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે તો નંદ મહોત્સવનું વર્ણન કરતા શું વર્ણન કરે છે? નંદસ્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીને ઘેર એમના આત્મજનો જન્મ થયો અને નંદરાયજીએ નંદ મહોત્સવ મનાવ્યો. હવે આત્મજ કોને કહેવાય? આત્મજ કોને કહેવાય? આત્મજ એટલે પુત્ર. હવે જો નંદરાયજીના પુત્ર નતા અને વસુદેવજીના હતા તો સુખદેવજીને તો ખબર હોવી જોઈએ, પણ અહીંયા સુખદેવજી કહે નંદરાયજીને ત્યાં એમના પુત્રનો જન્મ થયો અને નંદરાયજીએ નંદ મહોત્સવ મનાવ્યો. અને બીજું પ્રમાણ ક્યાં મળે છે? જ્યારે જન્મના 8.5 શ્લોક આપણે ત્યાં જન્માષ્ટમીમાં બોલવામાં આવે ને, એમાં એમ નથી કહ્યું વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા, એમ નથી કહ્યું નંદરાયજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા, પણ શું કહ્યું? દેવકી દેવ રૂપિણ્યામ વિષ્ણુ સર્વ ગુહાશય, કે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા. શું કહ્યું છે? હવે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને સુખદેવજી મહારાજે પણ પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ બતાવ્યું, મથુરામાં પણ અને ગોકુલમાં પણ. અને મને ખબર છે તમારા મનમાં પ્રશ્ન જાગશે કે દેવકીજી તો ક્યાં હતા? બોલો તો ખરા. મથુરામાં. તો દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ કેવી રીતે બતાવે? તો શ્રી મહાપ્રભુજી હરિવંશ પુરાણ આપણે જોઈએ તો હરિવંશ પુરાણમાં વર્ણન મળે છે કે દ્વય નામની નંદ ભાર્યયા યશોદા દેવકી ચ. હરિવંશ પુરાણમાં એવું વર્ણન આવે છે કે યશોદા મૈયાને પણ 2 નામ હતા. કેટલા? કોના? યશોદા મૈયાના પણ 2 નામ હતા. એક એમનું નામ હતું યશોદા અને એમનું બીજું નામ હતું દેવકી. દ્વય નામની નંદ ભાર્યયા યશોદા દેવકી ચ. અને સમાન નામ હોવાને કારણે યશોદાજી અને દેવકીજીમાં પ્રીતિ હતી. તો હવે જુઓ, મથુરાની અંદર પણ દેવકીજી અને ગોકુલમાં પણ દેવકીજી થયા કે નહીં? કારણ કે યશોદા મૈયાના 2 નામ છે, યશોદા અને દેવકી. માટે જો એમ કીધું હોત કે નંદરાયજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા તો પ્રભુનું પ્રાગટ્ય માત્ર ગોકુલમાં માનવું પડે. વસુદેવજીને ત્યાં પ્રગટ્યા એમ કહ્યું હોત તો મથુરામાં માનવું પડે. પણ દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા તો દેવકીજી ક્યાં ક્યાં છે? મથુરા અને ગોકુલમાં. તો બંને જગ્યાએ પ્રાગટ્ય બતાવ્યું. અને કહેવાય ને, એને કહેવાય દેહલી દીપક ન્યાય. અને દેહલી દીપક ન્યાય કોને કહેવાય? 2 ઓરડાઓની વચ્ચે જે ઉમરો હોય એમાં તમે દીવો મૂકો તો એ દીવો કયા ઓરડામાં પ્રકાશ કરે? શું આજે ટ્રાય કરીને જોશો? બંને બહુ સરસ.
બંને જગ્યાએ. મને એમ કે કદાચ આજે જાણી પ્રયોગ કરીને પછી કાલે આન્સર આપશો, પણ સારું આજે જ બધાએ આન્સર આપ્યું કે ઉમરા ઉપર મૂકેલો દીવો હોય એ બંને ઓરડામાં પ્રકાશ કરે. એ જ રીતે દેવકીજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા એમ કહીને પ્રભુનું પ્રાગટ્ય બંને જગ્યાએ બતાવ્યું.